નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. આજે કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થશે. આ બંને બેઠકો પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે. વિસાવદરના પરિણામ પર સૌ કોઈની નજર રહેશે. આજે રાજ્યના 12 જિલ્લામાં વરસાદની ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, બોટાદ, અરવલ્લી, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. ગતરોજ રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 155 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જામનગરના જોડિયામાં સૌથી વધુ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જેમાં બનાસકાંઠાના અમીરગઢમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ગતરોજ રાજ્યની 8000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 70% વધુ મતદાન થયું છે. 25મી જૂને પરિણામ જાહેર થશે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોમાંથી 251 ડીએનએ મેચ થઈ ગયા છે, જ્યારે 245 લોકોના મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 8ના સેમ્પલ એક પણ મૃતદેહ સાથે મેચ ન થતા ફરીથી ટેસ્ટ કરાશે. ખેડાના ગળતેશ્વરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવકો ડૂબ્યા છે. 18 થી 20 વર્ષના 3 યુવક પૈકી 2 યુવાન ટીંબાના મુવાડાના હોવાનું સામે આવ્યું છે. અક્ષય પરમારનો મૃતદેહ મળ્યો હોવાથી માહિતી મળી છે. આજે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 1.95 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જે વિદ્યાર્થીઓ પહેલાથી જ પરીક્ષા કરી ચૂક્યા છે, તેઓ પરિણામો સુધારવા માટે આ પરીક્ષા આપશે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં 24 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો. આના કારણે ઘણી નદીઓ પૂરની પરિસ્થિતિમાં છે અને ઘણા નાના મોટા ગામડાઓ અને શહેરો અન્ય સ્થળોથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. 1 જૂનથી રાજસ્થાનમાં સામાન્ય કરતાં 133% વધુ વરસાદ પડ્યો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ઓપરેશન સિંધુ હેઠળ અત્યાર સુધીમાં કુલ 1713 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. મશહદથી બીજું વિમાન રવિવારે રાત્રે 11:30 વાગે 285 નાગરિકોને લઈને નવી દિલ્હી પહોંચ્યું. મુંબઈ પોલીસે મહિલા પાયલટના યૌન શોષણના આરોપમાં કેબ ડ્રાઈવર સહિત 3 લોકો સામે કેસ નોંધ્યો છે. આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 11:15 વાગે બની હતી, જ્યારે મહિલા પાયલટ દક્ષિણ મુંબઈથી ઘાટકોપર ખાતે તેના ઘરે જઈ રહી હતી. સિરિયામાં એક ચર્ચ પર આતંકીઓ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા સમયે ચર્ચમાં અનેક લોકો પ્રાર્થના કરી રહ્યા હતા, જેને પગલે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 15 જેટલા લોકો ઘાયલ થયા છે. ઈરાનના 3 પરમાણુ મથકો પર હવાઈ હુમલો કરવા પછી અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને સંબોધન કર્યું અને કહ્યું કે દુનિયામાં આતંકવાદના સૌથી મોટા પ્રયોજક દેશ ઈરાનની પરમાણુ સંબોધન ક્ષમતાનો અમે નાશ કર્યો છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડની ઇનિંગ્સને 465 રન પર રોકીને 6 રનની લીડ મેળવી લીધી હોય, પરંતુ આ મેચમાં ભારતીય ટીમની ભૂલો સામે આવી છે. ખાસ કરીને ફિલ્ડિંગ અને કેપ્ટનશીપ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. અજય દેવગણ તેની હિન્દી દ્રશ્યમ 3નું શૂટિંગ આગામી 2 ઓક્ટોબરથી શરૂ કરવાનો છે. હવે મૂળ મલયાલમ ફિલ્મ દ્રશ્યમના કલાકાર મોહનલાલે પણ મલયાલમ દ્રશ્યમ 3નું શૂટિંગ ઓક્ટોબરથી જ શરૂ કરવાની જાહેરાત કરી છે. મધુબાલાની બાયોપિકની સંભવિત પ્રોડક્શન કોસ્ટ બહુ ઊંચી આવે તેમ છે, ત્યારે તેની સામે ફિલ્મ ટિકિટ બારી પર કેટલી ચાલે તે અંગે શંકા કુશંકાઓ હોવાથી આખરે ફિલ્મ નિર્માણ કંપનીઓએ હાથ પાછા ખેંચી લીધા છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.